પોતાના દેહ દીનાનાથ ભટ્ટને મહારાજે એવું કીધું કે આ 18,000 શ્લોક તમને કંઠસ્થ છે, તો એમાં તમારો કયો? એનો અર્થ હું? જે શ્લોકથી તમારે ભગવાનને સંબંધ જોડાઈ જાય એવો કયો છે? તો તમને કામનો, નકર 18,000 ક્યાંથી કામના? અમુકનો બોજો થઈ પડે. ગધેડા ચંદન ઉપાડે એવું. ગધેડા ચંદન ઉપાડે ને બહુ સારા ઉપડે, ટેમ્પા જેટલું ઉપાડી જાય. પણ ગધેડાને શું કામનું એ ચંદન? એટલે આ 18,000 તમે પાકા કર્યા, એમાંથી તમારો કોઈ છે? એટલે એનો જીવ એનાથી ભગવાનમાં જોડાવો જોઈએ. જીવ ન જોડાય તો હાલો કોઈક 1000 કથા કરી નાખી, 1500નો રેકોર્ડ હશે, આંકડા સાંભળતા હોય આપણે ઓલે યુટ્યુબમાં, તો 1500નો રેકોર્ડ હોય, પણ એનો જીવ ભગવાનમાં જોડાણો હોય છે કે માણસોમાં જોડાણો હોય? એનો જીવ જો ભગવાનમાં કથા કરીને કે સાંભળીને જો જીવ ન જોડાય તો એને કંઈ કામનું નહીં. એટલે ભગવાનનું બળ ને ભગવાનનો આશરો કરે કે ભગવાનના નામ ન કરે કે ભગવાનની કથા ન કરે, એના જીવમાં એમ મનમાં નક્કી થઈ જવું જોઈએ કે આનાથી મારો જીવ ઉદ્ધાર થઈ જાય. એવી રીતે કરે તો એને ભગવાનનું બળ આવ્યું કહેવાય, અને એમાં એને બરાબર માસ્ટરી આવી જાય એવું કરવામાં, તો એને પૂર્ણ કામ પણ બનાવી જાય. કંઈ બધુંય કરી જાય કે બધી આટા મારી આવે એવું કંઈ ન હોય, બધી એક્ઝિટ પોતે લઈ આવે એવું ન હોય. પણ એને ભગવાનનું બળ આવવું જોઈએ. અને પોતાના હૃદયમાં જોઈને કે મને આમાં વધારે છે લગાવ, તો એમાં ભગવાનનો આશરો કરીને ચોંટી પડે તો પૂરું થઈ ગયું. યોગીઓ વનમાં જઈને ફળ ફૂલ કે વનના પાંદડા ખાઈને પોતાના દેહને દમન કરીને ભગવાનને ભજે છે. તેઓએ ભગવાનના નામમાં મહામાલ માન્યો છે. તેઓ અંતરમાં એક તાર થઈને ભગવાનનું નામ જપે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. શાસ્ત્રમાં ભગવાનના નામનો એવો અપાર મહિમા બતાવ્યો છે એ નિશ્ચિત છે. આપણે વચનામૃતમાં કીધું છે જપ તપ યજ્ઞ એના કરતાં સત્સંગ અધિક કહ્યો છે, તો એમાં જપને શું સમજવું? એમ શું કીધું મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે જપ યજ્ઞ યોગ એના કરતાં સત્સંગ છે અધિક છે. તો જપ એટલે તો નામ સ્મરણ થાય, અને સત્સંગ તો જપ કરતાં સત્સંગ છે વધારે શ્રેષ્ઠ છે કે હરખા છે? એમાં દૈવત વધારે છે, પણ પોતાનો અંગ હોય તો એમાં દાખલા તરીકે વાલીઓ લૂંટારો હતો તેનાથી એક જ વાર સત્સંગ થયો, પછી તો નામ હાથમાં આવ્યું. જ્યારે માણસની પાસે કાંઈ ન હોય હાથમાં, ત્યારે આમાંથી કાંઈ આજે સિલેક્ટ કર્યા નિષ્કોળાન સમય એમાંથી એકાદું હાથમાં આવી ગયું તો પૂરું થઈ ગયું. સત્સંગમાં તો પાછી બીજાની જરૂર પડે ને, એટલે એમ ન હોય તો આ કરી લેવા. જેને જેને નામ ને એવું બધું જપ્યું તો એ બધા કાંઈ નહીં હોય હાજર એટલે આ લઈ લીધું. જેને ભગવાનમાં ભૂખ ન જોવે ભાખરો, અને ઊંઘ ન જોવે સાથરો. ઊંઘ જો બરાબરની ઘરે ઘાટી આવી ગઈ હોય તો ઊભો ઊભો ઝોલા ખાતો હોય ને હાલતો હાલતો ખાતો હોય એવા વિરલા હોય, તો એને પછી કંઈ બીજું કંઈ ગાડલું એક મૂંઢા હાથનું જોઈ તો જ ઊંઘ આવે એવું ન હોય. ઊભા ઊભા આવી જતી હોય તો પછી એને બેઠા બેઠે આવી જાય. એટલે ભૂખ લાગી હોય તો મને કથા સાંભળાવે તો જ મારો ઉદ્ધાર થાય એવું જરૂર નહીં. આ નામ હાથમાં આવી ગયું હોય તોય પૂરું કરી દે, કથા હાથમાં આવી ગઈ હોય તોય પૂરું કરી દે. પરીક્ષિતને કથા હાથમાં આવી ગઈ, વાલ્મીક ઋષિને નામ હાથમાં આવી ગયું, તો એને આશરો કર્યો કહેવાય. એના થ્રુ એને ભગવાનનો સંબંધ થઈ ગયો કહેવાય.
ન હોય પરીક્ષિત એમ વિચાર કરે કે ના મારે તો દર્શન થાય તો એમણે એમ ઠઠોરીને હાથ દી તો થઈ જાય ઘડીકમાં. એ તો જે હાથમાં આવ્યું એ લઈને મંડી પડે તો એમાં વળી નિષ્કુળાન સામે એમાં સિલેક્ટ કરી દીધું છે કે આટલા બધા છે એ ભગવાનનો આશરો કે ભગવાનનું બળ, આટલાનું બળ આવે તો એ ભગવાનનું જ બળ આવી ગયું કહેવાય. એમાં તપને લીધું નહીં કાંઈ, કે માનો કે તપમાં આપણે ખૂબ કરી નાખતા હોઈએ તો એને ભગવાનનું બળ કહેવાય એવું ન લીધું. આને ભગવાનને રિલેટેડ હોવા જોઈએ ને. આ કરવાથી એને મનમાં એમ થવું જોઈએ કે હું મારે ભગવાનમાં બરાબર જોડાઈ ગયો. ભગવાનનું દર્શન કરે અને એમાં એને આનંદ આવતો હોય તો એને એમ થાય કે હું ભગવાનમાં જોડાઈ ગયો. ભગવાનની કથા સાંભળીને જો એને મનમાં એમ થાય કે તો હું ભગવાનમાં જોડાઈ ગયો, કરીને થાય તો એમાં ડાઉટફુલ છે. મહારાજ એવું કીધું ને કે કથા વાર્તામાં જેને હેત ન હોય એમાં સારા ગુણ આવવાનો અટકળ ધારવી નહીં. તો કથા વાર્તામાં પાછા બે વિભાગ છે ને, એક કથા વાર્તામાં બે ફાટા પડે છે, એક કરવી ને એક સાંભળવી. તો કથા વાર્તામાં એમાં મહારાજે કીધું મભમ કીધું છે તો એમાં શું સમજવું? સાંભળવાનું જ કે કરવાનું? કે કરવામાં શું વાંધો? કરવામાં જ રહ આવી જાય અને સાંભળવાનો વયો જાય તો મુશ્કેલી. અને સાંભળવામાં રહ આવી જાય તો વાંધો નહીં. તો એને ભગવાનનો રસ છે એ પાકું થઈ ગયું કહેવાય. અને કરવામાં જ જો રસ હોય તો એને ભગવાનમાં છે કે નહીં એ ડાઉટફુલ રહે. કોઈ ના ન પાડી શકે, કોઈ એવો દાવો ન ધરાવી કે એને હોય જ નહીં. પણ છે કે નહીં એ જાણે ને ભગવાન જાણે. સાંભળવામાં જેને રસ આવી ગયો એને ભગવાન કે વાંધો નહીં એને છે જ. સ્વામી કથા તો પ્રેમથી સાંભળી છે પણ જોઈયો ફેરફાર ન થતો તો ક્યાં પ્રોબ્લેમ હોય? ધીરે ધીરે જલ્દી એકદમ તો ચેન્જ થાય નહીં. ધીરે ધીરે કથામાં એને હેત થઈ ગયું ને સાંભળે છે તો આમાં નિષ્કુળાન સામે કીધું કે પાર પડી જાય. એ ભગવાનમાં જોડાણો કહેવાય. જેટલો હેતથી કથા સાંભળતો હોય ભગવાનની હોવી જોઈએ. બીજી યુટ્યુબની એની બધી હોય, યુટ્યુબમાં ભગવાનની હોય તો વાંધો નહીં, પણ પછી બીજી હોતે એમાં ઘણી હોય છે ને. એટલે ભગવાનના વિષયવાળી કથા હોય તો એ ભગવાન એ પાર પડી ગયો કહેવાય. એને એવો વિશ્વાસ રાખવો એવો હરિબળ ગીતાનો આશય છે. એને કાં કથામાં વિશ્વાસ રાખવો, કાં એને નામમાં વિશ્વાસ રાખવો, કાં એને ભગવાનના દર્શનમાં સ્પર્શમાં એને તો એકાદ વખત થયો હોય તો એને વિશ્વાસ રાખવો. અને એવી વિશ્વાસ લાવવા માટે નિષ્કુળાન સ્વામીએ મોટા મોટા દ્રષ્ટાંતો દીધા કે આમાં આવા તરી ગયા છે એટલે એમાં વિશ્વાસ રાખો. એવું ભગવાનની કથામાં વિશ્વાસ હોય તો પરીક્ષિત, પૃથુ, સનક, નારદ, જનક આ બધા કથાથી પાર પડી ગયા છે. આપણને પૂરો એલો સેટિસ્ફેક્શન ન થતું હોય તો એમાં થોડું સંશોધન કરવાનું કે મારે શું ખામી રહેશે એટલું. બાકી કથા પાર પાડી જ દે એવો વિશ્વાસ રાખીને એમાં માંડવું. વાલીઓ લૂંટારો નામનો વિશ્વાસ રાખીને મંડ્યા છે તો કાંઈ એક દીમાં તો થોડું થઈ ગયું હોય. રાફડો થતા બહુ વાર લાગી હોય, ઘણા વર્ષો વયા ગયા હોય. એટલે બહુત કાલ કરત સત્સંગા તબ હોત મન સંશય ભંગા. જાજો ટાઈમ એક ધારું માંડવું જોઈએ. શ્રદ્ધા ઓછી ન થવા દેવી. આ બધાય વેલિડ થઈ ગયેલા અને પ્રસિદ્ધ સાધનો છે, એમાં કોઈ ડાઉટને સ્થાન નથી. એટલે લાંબો કાળ એમાં મહેનત કરે એટલે પરિણામ અવશ્ય આવે એવું સ્વામીનું કહેવાનું છે.
યોગીઓ વનમાં જઈને ફળ ફૂલ કે વનના પાંદડા ખાઈને પોતાના દેહને દમન કરીને ભગવાનને ભજે છે. તેઓએ ભગવાનના નામમાં મહામાલ માન્યો છે. તેઓ અંતરમાં એક તાર થઈને ભગવાનનું નામ જપે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. ઓલા બેને ભાઈ શંકર ભગવાનને પાર્વતીજીને એના 2 દીકરાઓ હતા. એને મેરેજમાં થોડોક પ્રોબ્લેમ થયો કે કોના પહેલાં કરવાનું કોના ન કરવા. એટલે એમાં બધો ડખો થઈ ગયો. એટલે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે તો એને પહેલાં મેરેજ મળે, અને ન મળે તો ખાલી એંગેજમેન્ટ જ થાય પણ મેરેજ નહીં થાય. એટલે ગણપતિને તો કંઈ એટલે કાર્તિક સ્વામીને પૂગે એમ હતા નહીં. એટલે કાર્તિક સ્વામી તો એનું હેલિકોપ્ટર લઈને ઉપડી ગયા, મોરલો લઈને. અને ગણપતિને તો એવું પહોંચીએ કે એમ નહોતા, એટલે તો ઉંદરડા ઉપર બેસી અને શંકર ભગવાનને પાર્વતીજીની પ્રદક્ષિણા કરી લીધી અને જપ કરતા ગયા પૃથ્વી 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 એમ. અને શંકરને પાર્વતીની પ્રદક્ષિણા કરી લીધી તો એના મેરેજ થઈ ગયા. એના 2 મેરેજ થયા અને બોલે કાર્તિક સ્વામી હાવ રહી ગયા. કાર્તિક સ્વામીને એકેય મેરેજ ન થયા. આ ગણપતિને ઓલા 2 પત્ની છે ને, રિદ્ધિ ને સિદ્ધિ 2, એટલે એકારે 2 મેરેજ થઈ ગયા લ્યો. અને ઓલાને એકેય ન થયા. એ આપણી ઘોડે રહ્યા, સાધુની ઘોડે. એ કરવાતા તોય ન થયા. આપણે તો વળી ઠીક છે કે ન કરવા હોય ને વી આવ્યા, પણ એને તો કરવાતા તોય ન થયા. એટલે એનો મેસેજ શું, એનો મેસેજ શું કહેવાય ઋષિ સ્વામી કયો? ખબર ન પડી. લ્યો, એવડી મોટી કથા થઈ તો મેરેજ કેમ થાય ને એ જ બધું તમારું ધ્યાન રાખ્યું છે. સત્સંગ સ્વામી કયો મેસેજ શું કહેવાય આનો? વિશ્વાસ રાખીને કરે તો કામ થઈ જાય, થોડાકમાં થઈ જાય. ગણપતિએ ખાલી આની પ્રદક્ષિણા કરી પણ વિશ્વાસ બહુ જબરો રાખ્યો. એટલે એકના બદલે 2 મેરેજ થઈ ગયા. અને કાર્તિક સ્વામીને પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસ હતો કે હું વહેલો કરી દઈશ અને મારો ચાન્સ લાગી જ જશે એમ. પોતાના વિશ્વાસ ઉપર હતો, પુરુષાર્થ ઉપર. એટલે પુરુષાર્થ ઉપર વિશ્વાસ હોય તો થોડુંક લાંબુ થાય, અને મહારાજ ઉપર વિશ્વાસ હોય, સાધુના વચનમાં વિશ્વાસ હોય તો ટૂંકું થઈ જાય. આપણે તો મેરેજ કરવાનું તો કાંઈ છે નહીં. આ બધા સાંભળતા હોય એ બધા એના થઈ ગયેલા છે, અને આપણે સંતોને તો કંઈ છે નહીં તોય. પણ આ તો ભગવાનમાં જલ્દી પાર આવી જાય વિશ્વાસપૂર્વક કરે તો. વિશ્વાસપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો શંકર ને પાર્વતીજી એ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ છે. શંકર ભગવાન કાંઈ કરતા નહોતા કારણ કે એને વિશ્વાસ હતો, અને પાર્વતીજીએ બહુ મોટું તપ કર્યું કારણ કે એને શ્રદ્ધા હતી. 2 ભેળા મળીને અર્ધનારેશ્વર થઈ ગયા ભાઈ. અને જે કામ કરવાનું હોય એ બધાનું કામ કરી દે. શ્રદ્ધા અને વિશ્વાસ 2 ભેળો જ હોય. એકલું હોય તો કાંઈ કામ થાય નહીં. યોગીઓ વનમાં જઈને ફળ ફૂલ કે વનના પાંદડા ખાઈને પોતાના દેહને દમન કરીને ભગવાનને ભજે છે. તેઓએ ભગવાનના નામમાં મહામાલ માન્યો છે. તેઓ અંતરમાં એકતાર થઈને ભગવાનનું નામ જપે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. મહારાજ કથા સાંભળતા ત્યારે એકતાર થઈ જતા, પોતાને હોતે ભૂલી જાય. આવે ઓરા ઓરા ખસતા. મહારાજ પોતાની ગાદી મૂકી આમ નિત્યાનંદ સ્વામી બેઠા હોય, 2 એક જ ઢોલિયા ઉપર બેઠા હોય. એટલે બોલો ગઢડામાં રંગત પાટ છે ને એમ, ત્યાં બેઠા હોય તો મહારાજ પોતાની ગાદી મૂકીને સ્વામી પાસે હવે આવે. અને પાછું ક્યારેક તો હરે જમતા જમતા હરે બોલે એમ કે કથા બહુ સારી. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ કથા નથી, આ તો રોટલી છે.
મહારાજ કે આ કથા નથી. આપણે કથામાં નથી બેઠા કે આ નિત્યાનંદ સ્વામી નથી, આ તો મૂળજી બ્રહ્મચારી છે ને રોટલી ફેરવે છે. એટલે મહારાજ એકતાર થઈ જતા એવું કથામાં એકતાર થઈ. શાસ્ત્રમાં ભગવાનના નામનો એવો અપાર મહિમા બતાવ્યો છે એ નિશ્ચિત છે એવું પોતાના અંતરમાં દ્રઢપણે ઠેરાવવું.